ગાડી પકડેલી છે? કઈ ગાડી? વડોદરા શહેરનો આ મુખ્ય હરણીનો રોડ છે, એરપોર્ટ રોડ કહેવાય છે ને એરપોર્ટ રોડની સામેના ભાગમાં જોઈ શકો છો મસ્ત મોટો ટ્રક જે ભરેલો છે એ ટ્રક આખો ખાડામાં ખૂપી ગયો છે, એટલે કે ભૂવામાં ખૂપી ગયો કહેવાય। આ રીતનું જો એરપોર્ટ મુખ્ય રોડ પર બનાવ બનતો હોય તો વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, માન્ય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવે ત્યારે દોડાદોડ કરી મૂકતા હોય છે આ રોડ પર, તો શું આ રોડમાં ભૂવો પડે એમને ખબર નથી પડતી? આ કયા કારણસર ભૂવો પડે એ પણ નથી ખબર પડતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવના કારણે આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જે કામ કરે છે, અહીંયા કામગીરી છતી થઈ છે। ક્યાંક ને ક્યાંક જો આ ભૂવો ચાલુ દિવસમાં પડ્યો હોત તો કોઈ મોટો ટ્રક ફસાઈને પલટી મારી ગયો તો જાનહાની મોટી થાત। સાથે અહીંયા સ્કૂલો પણ આવેલી છે, અહીંયા હોલ પણ આવેલો છે, તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનું જે સંકલન નથી તેના કારણે વડોદરા શહેરમાં ભૂવા પડે છે ને વડોદરા શહેરનું નામ ભૂવા નગરી બની ગયું છે। અમારી સત્તાધીશો અધિકારીઓને એક જ વિનંતી છે કે સંકલન કરીને તમામ કામ કરો, જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને વેરાનું વળતર મળે, નહીં તો કળતર જે મળી રહ્યો છે એના માટે જનતા પણ જાગૃત થવી જોઈએ ને આવા પણ કંઈ કામો થતા ત્યાં ઊભા રહેવું જોઈએ।